ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સપ્લિમેન્ટરી રીડ 4 જોઈશું. ફ્રેન્ડ્સ, કહેવાયું છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે. જો એ નિશ્ચય કરે કે મારે આ કરવું જ છે, તો ગમે એવી મુસીબતો આવે કે ગમે એવા કપરા સંજોગો હોય, એની ઈચ્છા કે એનો નિર્ણય જે કર્યો હોય એ કાર્ય પૂરું કરીને જ રહે. તો આવો જ એક બહુ સરસ યુનિટ છે જેનું નામ છે ડિટર્મિનેશન. ડિટર્મિનેશન એટલે દૃઢ નિશ્ચય, મજબૂત મનોબળ. જોઈએ તો અહીંયા એક વાત છે જ્હોન રોબલિંગની. In 1883, a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular bridge connecting New York with the Long Island. કે 1883માં એક સર્જનાત્મક એન્જિનિયર જેનું નામ હતું જ્હોન રોબલિંગ વોઝ ઇન્સ્પાયર્ડ બાય એન આઈડિયા. એક આઈડિયાથી, એક વિચારથી પ્રભાવિત થયો. કયો વિચાર? ટુ બિલ્ડ અ સ્પેક્ટેક્યુલર બ્રિજ, કે એણે એક ખૂબ સરસ બ્રિજ બાંધવો હતો. કનેક્ટેડ ન્યુયોર્ક વિથ ધ લોંગ આઇલેન્ડ, જે ન્યુયોર્કને લોંગ આઇલેન્ડ સાથે જોડે. However, bridge building experts throughout the world thought that this was an impossible feat. પણ બ્રિજ બિલ્ડિંગ થ્રુઆઉટ ધ વર્લ્ડ, કે સમગ્ર વિશ્વના બ્રિજ બાંધનારાઓ એમણે વિચાર્યું ધીસ વોઝ એન ઇમ્પોસિબલ ફીટ, કે આ એક અશક્ય ફીટ એટલે કાર્ય છે. કે દરેકે વિચાર્યું કે આ અશક્ય કાર્ય હતું, આ થઈ જ નહીં શકે, આવો તો બ્રિજ બની જ નહીં શકે. રોબલિંગ એન્ડ ટોલ્ડ રોબલિંગ ટુ ફર્ગેટ ધ આઈડિયા, અને એમણે કહ્યું રોબલિંગને કે તું આ વિચાર ભૂલી જા, અશક્ય કાર્ય છે, આ નહીં થાય. ઇટ જસ્ટ કુડ નોટ બી ડન. દરેકે કહી દીધું કે આ શક્ય જ નહોતું. ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ, આ વ્યવહારુ નહોતું. ઇટ હેડ નેવર બીન ડન બિફોર, કે આવું તો અગાઉ કદી થયું જ નથી અને થશે પણ નહીં. આગળ, રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ ધીસ બ્રિજ. પણ રોબલિંગ કુડ નોટ ઇગ્નોર, એ નકારી નહીં શક્યો ધ વિઝન ઓફ ધીસ બ્રિજ, કે આ જે બ્રિજ હતું, એ જે આઈડિયા હતો, એ રોબલિંગ ભૂલી ન શક્યો. હી હેડ ઇન હિઝ માઇન્ડ, જે એના મનમાં હતો. હી થોટ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ, એ એના વિશે વિચારતો રહ્યો. એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ, અને અંદર ઊંડે ઊંડે એના હૃદયમાં શ્રદ્ધા હતી. ઇટ કુડ બી ડન, કે થઈ જ શકે. હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. ફક્ત જરૂર હતી એણે એનું સ્વપ્ન બીજા કોઈ સાથે શેર કરવાની, વહેંચવાની. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન, he managed to convince his son Washington, an upcoming engineer. After much discussion, ઘણી બધી ચર્ચાઓ અને પરસ્યુએશન, સમજાવટ પછી, he managed to convince his son Washington, એને એના દીકરા વોશિંગ્ટનને કન્વિન્સ કરી દીધો, મનાવી દીધો. જે કોણ હતો? અપકમિંગ એન્જિનિયર, જે નવો જ એન્જિનિયર હતો. દેટ અ બ્રિજ ઇન ફેક્ટ કુડ બી બિલ્ટ, કે બ્રિજ બની શકે એ વાત એણે એના દીકરાને સમજાવી દીધી. Working together for the first time, the father and the son developed the concept of how it could be accomplished. હવે બાપ અને દીકરો બંને ભેગા મળીને કામ કરતા હતા, તો એમણે પહેલાં તો એક કોન્સેપ્ટ, એક વિચાર કર્યો કે હાઉ ઇટ કુડ બી અકમ્પ્લિશ્ડ, કે આ બ્રિજ કેવી રીતે પૂરો કરી શકાય. એન્ડ હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ કુડ બી ઓવરકમ, અને જે મુસીબતો આવી શકે એવી હતી, એ મુસીબતોની એમણે ચર્ચા કરી. અને એ મુસીબતોને ઓવરકમ કેવી રીતે સામનો કરી શકાય એની ચર્ચા કરી. મતલબ ફાધર અને સન બંને ભેગા મળ્યા, અને ફાધર અને દીકરાએ આખો બ્રિજ કઈ રીતે બને એના વિશે વિચાર્યું હતું. ત્યાર પછી એ બ્રિજ બનતા બનતા કઈ કઈ મુસીબતો આવી શકે એની એમણે ચર્ચા કરી, અને એનો કઈ રીતે સામનો કરી શકાય એની પણ એમણે ચર્ચા કરી હતી. વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન,
They hired their crew and began to build their dream beach with great excitement. મિત્રો, કોઈક નવો પ્રોજેક્ટ લો, કેટલો ઉત્સાહ હોય, અને આ તો દુનિયાના લોકોએ અશક્ય કહી દીધું એ કામ કરી શકાવાનું, એટલે ખૂબ જ એક્સાઇટમેન્ટ, ઉત્તેજના સાથે, ઇન્સ્પિરેશન, પ્રેરણા સાથે ધે હાયર્ડ એટલે એમણે ભાડે રાખ્યા, તો મજૂરો રોક્યા, ક્ર્યુ જે બ્રિજ બનાવનારની ટીમ એમણે નક્કી કરી. બિગેન ટુ બિલ્ડ ધ ડ્રીમ બીચ, અને એમણે પોતાના સ્વપ્નનો બ્રિજ બનાવવો શરૂ કર્યો. ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ, પ્રોજેક્ટની શરૂઆત તો બરાબર થઈ, બટ વેન ઇટ વોઝ ઓન અ ફ્યુ મંથ્સ અંડરવે, પણ જેમ એ પ્રોજેક્ટ થોડા મહિના ગયો, અ ટ્રેજિક એક્સિડન્ટ ઓન ધ સાઇટ ટુક લાઈફ ઓફ જ્હોન રોબલિંગ, કે એક ભયાનક એક્સિડન્ટ થયો અને પરિણામે જ્હોન રોબલિંગ મૃત્યુ પામ્યા. વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ, વોશિંગ્ટન પણ ઈજા પામ્યો, એમનો દીકરો, વિથ અ સર્ટેન એમાઉન્ટ ઓફ અ બ્રેઇન ડેમેજ, અને એનું બ્રેઇન ડેમેજ થઈ ગયું, વિચ રિઝલ્ટેડ ઇન હિમ નોટ બિંગ એબલ ટુ વોક ઓર ટોક ઇવન મૂવ. હવે બ્રેઇન ડેમેજ થવાના કારણે પરિણામ શું આવ્યું? નોટ બિંગ એબલ ટુ વોક, એ ચાલી શકે એમ નહોતો, ટોક, વાત કરી શકે એમ નહોતો, ઇવન મૂવ, કે હલી પણ નહીં શકે. કે બ્રિજ બનાવતા બનાવતા એક ભયાનક એક્સિડન્ટ થયું, એમાં એના ફાધરનો જ્હોન રોબલિંગ તો મૃત્યુ પામ્યા, પણ એમનો દીકરો વોશિંગ્ટન પણ એટલી ગંભીર રીતે ઘવાયો કે એનું બ્રેઇન ડેમેજ થઈ ગયું, અને પરિણામે એ હલી જ નહીં શકે, કે બોલી નહીં શકે, કે ખસી નહીં શકે એવી કન્ડિશન આવી. વી ટોલ્ડ ધેમ સો, અમે એમને કહ્યું જ હતું. ઇટ ઇઝ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન, ખરેખર એ મૂર્ખામી છે. ટુ ચેઝ, કે પીછો કરો, વાઇલ્ડ વિઝન, કે જે કાર્ય શક્ય નહીં હોય એ કરવું એ મૂર્ખામી છે. એવરીવન હેડ અ નેગેટિવ કમેન્ટ ટુ મેક, આપણે જાણીએ છીએ કે જ્યારે કંઈક ખરાબ થાય તો દરેક જણા બોલવાનું આવી જ જાય, તો બધા જ લોકો વાત કરવા લાગે કે અમે તો કહેલું જ કે આ તો નકામો વિચાર છે, આવું કંઈ થાય જ નહીં, બની જ નહીં શકે. દરેક જણાએ નેગેટિવ કોમેન્ટ આપી હતી. એન્ડ ફેલ્ટ ધેટ, એમને લાગ્યું હતું પ્રોજેક્ટ શુડ બી સ્ક્રેપ્ડ, સ્ક્રેપ્ડ એટલે પ્રેક્ટિકલ નથી, વ્યવહારુ નથી. સિન્સ ધ રોબલિંગ વર ધ ઓનલી વન્સ હુ ન્યૂ હાઉ ધ બ્રિજ કુડ બી બિલ્ટ, હવે આ બ્રિજ બનવો યોગ્ય નથી, એ વ્યવહારુ નથી, કારણ કે ફક્ત રોબલિંગ જ જાણતા હતા કે બ્રિજ કેવી રીતે બની શકે. ઇન સ્પાઇટ ઓફ હિઝ હેન્ડીકેપ, વોશિંગ્ટન વોઝ નેવર ડિસ્કરેજ, હવે આ બાજુ વોશિંગ્ટન ખૂબ જ ગંભીર રીતે ગવાયો હતો, તેમ છતાં પણ એ ના હિંમત નહીં થઈ ગયો. એન્ડ સ્ટીલ હેડ અ બર્નિંગ ડિઝાયર, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા, અને હજી પણ એને એક તીવ્ર ઈચ્છા હતી ટુ કમ્પ્લીટ ધ બ્રિજ, શું કે બ્રિજ પૂરો કરી જ શકે. હજી પણ એની તીવ્ર ઈચ્છા હતી કે એણે બ્રિજ પૂરો કરવો જ જોઈએ. એન્ડ હિઝ માઇન્ડ વોઝ સ્ટીલ એઝ શાર્પ એઝ એવર, અને એનું માઇન્ડ પહેલાં જેવું જ હજી પણ તીવ્ર હતું. ભલે એનું શરીર ચાલી શકે એમ નહોતું, એ હલનચલન કરી ન શકે એમ નહોતો, પણ એનું માઇન્ડ ચાલતું હતું, અને એ પણ પહેલાંના જેવું જ. He tried to inspire and pass on his enthusiasm to some of his friends. એટલે એણે શું કર્યું કે પોતે જે રીતે બ્રિજ બનાવવાનો હતો એ વાત એણે પ્રયત્ન કર્યો ટુ ઇન્સ્પાયર, બીજાને પ્રેરણા આપવાનો, એન્ડ પાસ ઓન એન્થુઝિયાઝમ, અને એનો ઉત્સાહ બીજાને આપવાનો એણે પ્રયત્ન કર્યો, મતલબ બીજામાં પણ એટલું જ જોશ ભરવાનો પ્રયત્ન કર્યો કે આ બ્રિજ બની જ શકે. ટુ સમ ઓફ હિઝ ફ્રેન્ડ્સ, એના કેટલાક મિત્રોને. બટ દે વર ટુ ડોન્ટેડ મીન્સ નર્વસ, પણ એના મિત્રો નર્વસ હતા. એ લોકો એમને વિશ્વાસ નહોતો કે આ બ્રિજ બની શકે, કારણ કે આવું ગંભીર એક્સિડન્ટ થયું. બાય ધ ટાસ્ક એટલે કાર્ય. એઝ હી લે ઓન હિઝ બેડ ઇન હોસ્પિટલ રૂમ, એ એની હોસ્પિટલ રૂમમાં પથારીમાં પડ્યો હતો. વિથ સનલાઇટ સ્ટ્રીમિંગ થ્રુ ધ વિન્ડો,
અને બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવતો હતો. અ જેન્ટલ બ્રીઝ બ્લ્યુ ધ ફ્લિમ્સી એટલે પેલા બહુ થોડી વાર માટે, વ્હાઇટ કર્ટેન્સ કે પેલો ધીમો પવન થોડી વાર માટે પેલા સફેદ પડદાઓને, જે સફેદ પડદા હોય હળવા તેને ફિલ્મસી, એને થોડો હલાવી જતો. એન્ડ હી વોઝ એબલ ટુ સી ધ સ્કાય, અને જ્યારે પેલા પડદા હલે ત્યારે પેલા આકાશને જોઈ શકતો હતો. એન્ડ ધ ટોપ ઓફ ધ ટ્રીઝ, અને વૃક્ષોની ટોચને. ફોર અ મોમેન્ટ કે થોડી ક્ષણો માટે પેલા પડદા હલે અને પેલા બહારનું આકાશને જોઈ શકતો અને પેલા વૃક્ષોની ટોચને એ જોઈ શકતો હતો. એ પથારીમાં જ પડ્યો હતો. આગળ, ઇટ સીમ ધેટ ધેર વોઝ અ મેસેજ ફોર હિમ નોટ ટુ ગીવ અપ. હવે પેલો બારીમાંથી પેલો પવન થોડો વહેતો હતો. એ ધીમો પવન પેલા પડદાઓને હલાવતો હતો અને થોડી વાર માટે બહારનું આકાશ અને પેલા વૃક્ષોની ટોચને જોઈ શકતો હતો. તો એમાંથી એને પ્રેરણા મળી કે મારે મારો પ્રયત્ન છોડવો ન જોઈએ. સડનલી એન આઈડિયા હિટ હિમ. અચાનક એના મનમાં એક વિચાર આવ્યો. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ ઓનલી વન ફિંગર. ફક્ત એની એક જ આંગળી હલાવી શકતો હતો. એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. અને એણે નક્કી કર્યું કે એ એક આંગળીનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે. એ હલી નથી શકતો, એ બોલી નથી શકતો, એ ચાલી નથી શકતો. ફક્ત એના શરીરની એક જ આંગળી હલી શકતી હતી. અને એણે નક્કી કર્યું કે એક આંગળીનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે. બાય મૂવિંગ ધીસ હી સ્લોલી ડેવલપ્ડ અ કોડ ઓફ કોમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ. એ આંગળીની હલનચલનથી ધીમે ધીમે એણે એની પત્ની જોડે વાતચીતની એક ભાષા વિકસાવી. હી ટચ હિઝ વાઇફ્સ આર્મ વિથ ધ ફિંગર. એણે એ આંગળી વડે એની પત્નીના હાથને અડ્યો. ઇન્ડિકેટિંગ ટુ હર દેટ હી વોન્ટેડ ટુ કોલ ધ એન્જિનિયર્સ અગેઇન. અને એણે એને સૂચન આપ્યું કે એ પેલા એન્જિનિયરોને પાછા બોલાવવા માંગતો હતો. Then he used the same method, tapping her arm to tell the engineers what to do. હવે ફ્રેન્ડ્સ જો અહીંયા એણે એક આંગળીની મદદથી પહેલાં તો એની પત્ની જોડે શું વાત કરવાનો છે એને સમજાવ્યું. એટલે એ લોકોએ કોડ લેંગ્વેજ ડેવલપ કરી. એની પત્ની સમજી શકતી હતી કે આંગળીના ઈશારા વડે શું કહેવા માંગે. ફક્ત એક આંગળી, અને તે પણ એનો હાથ પર ટચ કરે અને કંઈક લખે અથવા તો લખી પણ નહીં શકતો હશે, ખબર નહીં. પણ એક કોડ લેંગ્વેજ એણે ડેવલપ કરી અને એ કોડ લેંગ્વેજ વડે એમણે એક ભાષા વિકસાવી. અને એણે એની પત્નીને કહ્યું, મિત્રો, ધારે એટલું સહેલું નથી કે વિચારી જોજો કે કોઈ વ્યક્તિ બોલી શકતી નહીં હોય, ચાલી શકતી નહીં હોય, હલનચલન નહીં કરી શકતી હોય, એની એક જ આંગળી ચાલતી હોય અને એણે વાતચીત કરવી હોય તો એ શું કરે, કઈ રીતે કરે. તો તેમ છતાં પણ એ હિંમત, એને કેટલા સમય નીકળી ગયો છે, તેમ છતાં પણ એ હિંમત નહીં હાર્યો અને એણે એની પત્ની જોડે એક વાતચીતની ભાષા વિકસાવી. અને એણે એની પત્નીને એ આંગળીની મદદથી એન્જિનિયરોને શું કરવું એની સૂચના આપી. એન્જિનિયરને બોલાવવા કહ્યું અને શું કરવું એન્જિનિયરોએ એ સૂચના આપી. ઇટ સીમ્ડ ફુલિશ. બધાને મૂર્ખામી લાગી. બટ ધ પ્રોજેક્ટ વોઝ અંડર વે અગેઇન. પણ ફરી પાછો પ્રોજેક્ટ ચાલુ થયો. ફોર 13 years વોશિંગ્ટન tapped out his instruction with his finger on his wife's arm. 13 વર્ષ સુધી વોશિંગ્ટને ટેપ આઉટ મતલબ પેલા આંગળી વડે, એક જ આંગળી વડે ઇન્સ્ટ્રક્શન આપ્યા કરી એની પત્નીને. અન્ટિલ ધ બ્રિજ વોઝ ફાઇનલી કમ્પ્લીટેડ. અને બ્રિજ પૂરો થયો. વિચારો કે એક માણસ જે પથારીમાં પડ્યો છે, જે બોલી શકતો નથી, હલી શકતો નથી, ચાલી શકતો નથી, પણ એ એન્જિનિયરોને બ્રિજ કઈ રીતે બાંધવાનો એની ઇન્સ્ટ્રક્શન આપતો ગયો. અને તે પણ કેવી રીતે, એની પત્નીની હાથ ઉપર આંગળીઓ ઠોકીને. ટુડે ધ સ્પેક્ટેક્યુલર બ્રોકલિન બ્રિજ સ્ટેન્ડ્સ ઇન ઓલ ઇટ્સ ગ્લોરી એઝ અ ટ્રિબ્યુટ ટુ ધેટ ટ્રિમ્પ. અને ખરેખર એ બ્રિજ કયો છે, બ્રોકલિન બ્રિજ, એ આજે પણ ભવ્યતાપૂર્વક ઊભ્યો છે. એક ટ્રિબ્યુટ, એક શ્રદ્ધાંજલિ તરીકે. કોને? ટ્રિમ્પ એટલે વિજય. ઓફ વન્સ મેન, એક માણસના. કોનો વિજય? તો એક માણસના ઇનડોમિટેબલ એટલે મુશ્કેલ કાર્યને.
ડિફિકલ્ટ ટુ ડિસેટ સ્પિરિટ, એના સ્પિરિટને, એના જુસ્સાને કે જે કદી હાર્યો જ નહીં. હિઝ ડિટર્મિનેશન, એનો દ્રઢ નિશ્ચય. નોટ ટુ ડિફીટેડ બાય એની સર્કમસ્ટન્સીસ, કે ગમે એ પરિસ્થિતિ આવી જાય હું આ બ્રિજ બાંધીશ જ. મિત્રો, એની જગ્યા કદાચ બીજો કોઈ હોત તો બ્રિજ બાંધવાની વાત નહીં, સાદો જ નહીં થઈ ગયો શક્યો, એટલે વિચાર જ મૂકી દીધો હોત. પણ એણે વિચાર નહીં મૂક્યો, એણે એક લેંગ્વેજ વિકસાવી, એન્જિનિયરોને સૂચના આપી, બરાબર, અને એ બ્રિજ પૂરો કર્યો. ઇટ ઇઝ ઓલ્સો અ ટ્રિબ્યુટ ટુ ધ એન્જિનિયર્સ. આ ખરેખર એક શ્રદ્ધાંજલિ છે બ્રોકલિન બ્રિજ. કોને? તો એન્જિનિયરોને. કયા એન્જિનિયરોને? કે જેમણે ટીમ વર્ક કર્યું, સાથે મળીને કામ કર્યું. એન્ડ ફેથ ઇન અ મેન, અને એમણે એવા માણસમાં વિશ્વાસ રાખ્યો હુ વોઝ કન્સિડરેડ મેડ બાય ધ હાફ વર્લ્ડ, કે અડધી દુનિયા વોશિંગ્ટનને અને રોબલિંગને પાગલ ગણતી હતી, બરાબર ને? એ માણસમાં આ એન્જિનિયરોએ વિશ્વાસ રાખ્યો, એને શ્રદ્ધાંજલિ. ઇટ સ્ટેન્ડ ટુ એઝ અ ટેન્જિબલ, ટેન્જિબલ એટલે સ્પષ્ટ દેખાવું, ટુ ધ લવ એન્ડ ડિવોશન ઓફ હિઝ વાઇફ. એ કોને શ્રદ્ધાંજલિ છે? તો પ્રેમને. કોના પ્રેમ અને સમર્પણને? પત્નીના. એવી પત્ની કે જેણે 13 વર્ષ સુધી પોતાના પતિની કોડ લેંગ્વેજ સમજી, પેશન્ટલી, ધીરજપૂર્વક, એન્ડ ડિકોડેડ ધ મેસેજ ઓફ હર હસબન્ડ, અને એના ડિકોડ એટલે આપ્યા સંદેશાઓ. કોના? પેલા એન્જિનિયરોને. પરહેપ્સ ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ નેવર સે ડાય. ખરેખર આ એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે કે ક્યારેય નહીં થઈ શકે મરી જઈશ, આવું નહીં કહો. દેટ ઓવરકમ્સ અ ટેરિબલ ફિઝિકલ હેન્ડીકેપ એન્ડ એચીવ્સ એન ઇમ્પોસિબલ ગોલ. કે એ માણસે એવું નહીં કર્યું કે હું મરી જઈશ, ભલે આટલી ગંભીર ઈજા થઈ, પણ ખૂબ જ ભયાનક રીતે હેન્ડીકેપ હોવા છતાં પણ એણે એનો અશક્ય કાર્યને પૂર્ણ કર્યું. તો મિત્રો, આપણને તો ભગવાને બધી જ ઇન્દ્રિયો સારી આપી છે, તો આપણે પણ એવો દ્રઢ નિશ્ચય શા માટે નહીં કરીએ કે મારે 12મા ધોરણની અંદર ખૂબ જ સરસ માર્ક મેળવીને, ધારેલું રિઝલ્ટ મેળવીને ધારેલી એન્જિનિયરિંગ કોલેજ કે મેડિકલ કોલેજમાં જઈ શકીશ. જો એક અપંગ માનવી બ્રિજ બનાવી શકતો હોય તો આપણે તો ફક્ત પરીક્ષા જ પાસ કરવાની છે અને સારા માર્ક્સ, બરાબર.